कदमों लागू करो से जरा पकड़ के दो पाँव हुक्म करत है मासुक बीज आशिक के दिया मासुक तुम्हारी अंगना तुम अंगना के मासो ए हुक्म इलम किया हजूरू क्यों न हो टुकटू हजूरू क्यों न हो टुकटू वंदो सतगुरु चरण को करो सो प्रेम गणा अशुभ हरण मंगल करना श्री देव चंद जीना श्री प्राणनाथ निज मूलपति श्री महराज सुना तेज कुंवर श्यामा युगल को पल पल करो प्रणाम पल पल करो प्रणाम मेरो तो आधार श्री राज के चरणारविंद 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 राज के चरणारविंद श्यामा 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 के चरणारविंद मेरो तो आधार श्री राज के चरणारविंद मेरो तो आधार श्री राज के चरणारविंद मेरो तो आधार सद्गुरु के चरणारविंद मेरो तो आधार श्री सद्गुरु के चरणारविंद मेरो तो आधार सात के चरणारविंद मेरो तो आधार सात के चरणारविंद मेरो तो आधार वाला के चरणारविंद मेरो तो आधार वाला के चरणारविंद मेरो तो आधार पिया के चरणारविंद मेरो तो आधार पिया के चरणारविंद वाला के चरणारविंद पिया के चरणारविंद वाला के चरणारविंद पिया के चरणारविंद वाला के चरणारविंद गणी के चरणारविंद वाला के चरणारविंद
चरणारविंद बोलो श्री प्राणनाथ प्यारे की जय। प्रारंभ होत है सुनो सार्वचित दे चर्चा प्रारंभ होत है सुनो सार्वचित दे भजो राज्य श्यामा श्री प्राणनाथ भजो राज्य श्यामा श्री प्राणनाथ सखी जीवन हमारा सखी जीवन हमारा श्री महामती कहे शास्त्र जी भय चर्चा का बखात महामती कहे शास्त्र जी भय चर्चा का बखात अब तुम सुनियो चित दे अब तुम सुनियो चित दे लाल आगु आए नाथ खात लाल आगु आए नाथ खात आशिक इन चरण की आशिक की रूह चरण आशिक इन चरण की आशिक रूह चरण ए जुदाई क्यों सहे जुदाई क्यों सहे जुदाई क्यों सहे जुदाई क्यों सहे रूह बिना अपने तन आशिक इन चरण की आशिक रूह चरण बोलो कृष्ण कन्हैया लाल की जय श्री सतगुरु महाराज की जय श्री प्राणनाथ प्यारे की जय स्वामी श्री लालदास जी महाराज की जय ब्रह्मलीन महाराज श्री धनकदास जी महाराज की जय तीनों पूरी धाम की जय कृष्ण प्रणामी धर्म की जय समस्त मस्त सुंदर साथ की जय प्रणाम परमाय सुंदर साथी રાજજી મહારાજની અસીમ કૃપા કે આ મેટોડાની આ પવિત્ર ધરતી કે જ્યાં પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ સમસ્ત ગામ સુંદર સાથ આયોજિત આ વિતક ચર્ચાનો પ્રારંભ થઈ રહ્યો છે આજનો ચોથો દિવસ અને જેમ લાલદાસજી મહારાજ બંગલાજી દરબારમાં બેઠા બેઠા આપણને વિહાર કરાવી રહ્યા છે પરિક્રમા કરાવી રહ્યા છે યાત્રા કરાવી રહ્યા છે એવી જ રીતે આપણે પણ આ જ યાત્રાનો આનંદ આજ દેવસીભાઈ વેકરિયા અને કેશુભાઈ વેકરિયા
ના નિવાસ સ્થાનેથી આપણે કરી રહ્યા છે. રાજી મહારાજનો ખૂબ ખૂબ આભાર માનીએ. પ્રણામ. અને સૌપ્રથમ પ્રણામ તો આજે જે પનાની ધરતી ઉપરથી મોમીનો હે બોલો સુંદર સાથે કી નાથ પ્યારે કી બોલો तीनों ધામ કે બડે ભાગ કે તમે આ આનંદ તમે ત્યાં લીધો અને આજે પધાર્યા છો. રાજી મહારાજનો અપરંપાર આનંદનો લાભ હજી પણ આપણે લેતા જ રહીશું. આજના વિતકની આપણે શરૂઆત કરીએ. अब सब साथ बुलाय के आओ अपने धाम, धनी वे साथ कहाँ है कहिया में भेजो तमाम, कहिया भेजो तमाम. ए भागवत कागज तुम्हारा सो तुम्हें खुले कलाम, और कोई ना खोल सके ए जो खलक आम. સુદર્શાજી આપણે ગઈકાલે જોયું કે દેવચંદ્રજી મહારાજની કેવી ધગસ છે, કેવી નિષ્ઠા છે. એ મુજબ એમને હરિદાસજી મહારાજ પોતે આનંદ થઈને સેવા આપી રહ્યા છે અને એ જ સેવા દેવચંદ્રજી મહારાજ લઈને ઘરે પધરાવે છે એકદમ આનંદથી પ્રફુલ્લિત થઈને. જેમ આપણે પણ એ દિવસ યાદ કરીએ કે જ્યારે આપણી ઘરે પણ સ્વરૂપ સાહેબ જે દિવસે પધરાયું હશે, રાજી મહારાજ પધાર્યા છે આપણે ઘરે, તો એ આનંદની ક્ષણ કેવી હશે આપણા માટે. એવી ક્ષણ દેવચંદ્રજી મહારાજે અહીંયા અનુભવ કરી, આપણે જોઈ. સાથે સાથે રાજી મહારાજે દર્શન પણ આપેલા છે અને દર્શન દરમિયાન કીધેલું છે કે હવે આ બધી જે અહીંથી લઈ અને છે 120 વર્ષ સુધી જે લીલા થવાની છે, પ્રથમ લીલા તમારા તન દ્વારા થવાની છે, આગળ જઈને મેરા ઠાકુરના તન દ્વારા થશે, એ જામા દ્વારા થશે. તો આનો અનુભવ અત્ર તત્ર સર્વત્ર જ્યાં જ્યાં સુદર્શાત બેઠો છે ને એ અનુભવ કરશે. તો અહીંયા બતાવે છે કે કાનજી ભટ્ટને ત્યાં એક ધારી 14 વર્ષ સુધી ભાગવત વાંચે છે. એક ધારી 14 વર્ષ, એક પણ દિવસની વિક્ષેપ વગર કન્ટિન્યુ ભાગવત વાંચી રહ્યા છે. એવામાં જ ભાગવતની સાથે સાથે રાજી મહારાજના દર્શન થાય છે અને વાત બતાવે છે કે એ ભાગવત કાગજ તમારા. સુદર્શાજી આપણે જોઈએ કે દેવચંદ્રજી મહારાજને 3 વખત દર્શન થાય છે. પહેલી વખત સિપાહીના વેશમાં દર્શન થાય છે, બીજી વખત ઘૂઘરીના સ્વરૂપમાં રૂબરૂ દર્શન કરે છે, ભોગ અરુગો આવે છે, ત્રીજી વખત આપણે દર્શન કાલે જોયા. તો એ વાતનો થોડો વિચાર કરીએ કે જો એ પેલા દર્શનથી સંતુષ્ટ થઈ ગયા હોત, પોતાની ઈચ્છા પૂર્ણ થઈ ગઈ હોત, તો આજે આ 28 જુલાઈ 2024 ના આ દેવસીભાઈ વેકરનગર બેઠા હોત. બોલો સતગુરુ મહારાજ કી જય. કહેવાની વાત કે રાજી મહારાજની વાત એવી છે જે મળે છે ને એ આગળ આપતી રહેવાની છે, નહીં કે સંગ્રહ કરી કે ભેગી કરી રાખવાની. એવી વાત બતાવે છે કે દર્શન માત્રથી શું કે દર્શન કર્યા એની વૈથી જ થઈ ગયા હતા. એની ઈચ્છા તો ત્યાં જ પૂરેપૂર્ણ થઈ ગઈ હતી, પણ આવનારો સાથને જે મળે ને અને સહજતાથી મળે. આવી રીતે બે ટ્રેનો બસો બદલાવી નથી જવું, એટલી સરળતાથી મળે ને એવી ઈચ્છા છે. તું જો જઈને જ આવેલા છે કે રીતે ગયા હતા હે, હા, અને પાછા કે રીતે આવ્યા. કેવાની વાત, સરળતાથી મળે, સહજતાથી મળે, કઈ પણ પ્રકારના વિઘ્ન વગર મળે, આવી રીતે શાંતિથી મળે, પ્રકાશથી મળે. જ્યારે વાણી લખાશે ને આગળ ભીત ઉપર લખાયેલી છે વાણી, અક્ષુ સમજશું જાણીએ પણ છીએ, ભીત ઉપર લખાણી છે, લખાઈને એકત્રીકરણ થયું છે, બંધન થયું છે, બંધારણ રચાયું છે અને પછી આ સ્વરૂપમાં આપવામાં આવી છે. અને આવી જ રીતે વખતે આ તો એક જ રહેવાની છે, અહીંયા બેઠેલા બદલતા રહેવાના છે, કારણ કે રાજી મહારાજનો ભાવ આપવાનો છે, આનંદ આપવાનો છે. તો આ વાત આગળ વધતા જાય. જો એની ઈચ્છા ત્યાં જ પરિપૂર્ણ થઈ ગઈ હોત તો દર્શનની શું વાત રહી. દર્શન મળ્યા, એનો રસ વધતો ગયો અને એ રસ પાછો આગળ સુધી પહોંચતો ગયો. વિચાર કરીએ, જો નિરાશ થઈ ગયો હોત તો આ દર્શન પણ ન થાત, બીજા ત્રીજા દર્શન, અને એ દર્શન ન થયા હોત તો મારી તમારી આપણા સૌની જાગરણ પણ ન થઈ હોત. બોલો પ્રાણનાથ પ્યારે કી જય. કહેવાની વાત, દર્શનની યથાર્થ રૂપે સાબિતી એ
કે તમારી એક ઈચ્છા આપણે જમતા હોય ને તો પેલી રોટલીની જે ભૂખ હોય ને એ વધારે આપણને ભૂખ સંતોષવામાં મદદરૂપ થતી હોય. પછી જેમ જેમ આગળ જાય ને આપણે ઈચ્છા વધતી જતી હોય. તો રાજી મહારાજની વાત જ એવી છે, એક વખત તમને દર્શન થાય છે ને તમે હજી કેમ નજીક જાઓ, હજી કેટલું બાકી છે, હજી આપણે તો થોડું અમથું આપણને બતાવવામાં આવ્યું છે કે મળ્યું છે, પણ હજી પણ કેટલું વધારે મળે અને મળે અને પાછી આપણા આવનારા સાથને આપણે કેમ આપી શકીએ એ બધી વાત અહીંયા દર્શનથી આપણે સમજીએ. હવે દેવચંદ્રજી મહારાજ પૂછે છે રાજી મહારાજને, રાજી મહારાજ તમે તો રૂબરૂ દર્શન આપ્યા છે અહીંયા, તો હવે તમે અહીંથી ક્યાં જવાના છો? તો રાજી મહારાજ પૂછે છે તારે જે પૂછવું હોય ને અત્યારે જ પૂછી લે, પછી હું આવી રીતે પ્રત્યક્ષ રૂપે દર્શન દેવાનો નથી. તારે જે પૂછવું હોય, જે ઈચ્છા હોય, જે બધું એકારે લખી દે ભાઈ, જે ઈચ્છા છે તારી મુજબ. હવે આવી રીતે હું તમને દ્રષ્ટિથી તને દર્શન નહીં આપું ત્યારે દેવચંદ્રજી મહારાજ પૂછે છે ધની કહા જાઓગે તુમ? ધનીજી હવે તમે ક્યાં જવાના છો? આ તમને જ્યારે કાંઈ ખબર નહોતી ને ઘરેથી હાલી નીકળ્યા તો તમને પામવા અને ગોતવા માટે રણ પ્રદેશમાં એકલી અટોળી હું રણમાં આવી રીતે અટવાઈ ત્યારે તમારો હાથ પકડેલો છે અને તેથી મેં દ્રઢતા તો પામી લીધી કે તમે જ મારા ધણી છો, હું જેની ખોજ કરવા નીકળી છું તમે જ છો, એટલી દ્રઢતાથી મળી ગયા. હવે તમે સાક્ષાત અહીંયા દર્શન આપેલા છો, તો હવે તમે ક્યાં જવાના છો? તો દેવચંદ્રજી મહારાજ જવાબ આપે છે ખુદ રાજી મહારાજ, तुम्हारे अंदर आकार में आय के बेटे हम. बोलो प्राणनाथ प्यारे की जय. विचार करिए કે જાય કાંઈ ખબર નહોતી ત્યારથી નીકળી પડ્યા છે અને જે મળે છે તો હવે એના જ ધામ હૃદયની અંદર રાજી મહારાજ ખુદ આવી જાય છે અને આ પ્રત્યક્ષપણે છે. જેને આપણે ચમત્કારની ઈચ્છા રાખતા હોય કે સમજતા હોય કે આપણે આસપાસમાં આવું હોય તો એનાથી વિશેષ શું છે? તમારે જોઈ છે આપ્યું તો છે ને આવી રીતે આપ્યું છે અને દૂર એ નથી. આજથી 400-500 વર્ષ એટલે આપણે 7-8-9 પેઢી પહેલાની વાત હશે કદાચ, ચાલો એથી વધારે પણ 10 પેઢી પહેલાની વાત આપણે આગલા પરિવારની કહેવાની વાત. દેવચંદ્રજી મહારાજ એટલા પ્રબળ વિચારવાળા હતા, દ્રઢ ઈચ્છા શક્તિ વાળા હતા કે એને આ પ્રાપ્ત થાય છે કે હવે હું તમારી સાથે અંદર બિરાજમાન થાય છે. સુદર્શનજી હવે પછીની જે વાત છે ને એ મારી, તમારી અને સર્વ અખંડ બ્રહ્માંડ અખિલ બ્રહ્માંડના જીવ માટેની જે વાત આવવાની છે એ એને જાહેર થવાની છે. એને જોઈએ કે આ વાતથી એનો ફાયદો કેટલો થશે. આપણે ખેતી પ્રધાનમાંથી સંકળાયેલા છીએ, આપણે વાગીએ છીએ આટલું, થાય છે આટલું અને બધા કેટલા સુધી પહોંચે છે? હે 5 વીઘાની વાવે છે માંડવી, વાવી છે થોડી, ખાય છે જાદી અને જાય છે આપણે પાસે રાખી છે, આપણે પણ દઈ દી છે ને ક્યાંય ને ક્યાંય. કહેવાની વાત કે હવે પછીની જે ઘટના બનવાની છે આ બ્રહ્માંડ માટે મુક્ત થવા માટેની પેલી રસ્તો બને છે. શું બને છે? तब मोको कहा पूछना ये कहता तब बीज बचाना फेंके अदृष्ट धाये प्रफुल्लित हुआ माना. बोलो प्राणनाथ प्यारे की जय. સદગુરુ મહારાજ કી જય. જેની રાહ છે ને સતયુગ થી જોવા દીધી, આપણે તો કળિયુગના નિયમે અંતિમ સમયમાં જીવી છે. આગળ જોતા જઈએ ને આવા તો સતયુગ કેટલાય થઈ ગયા, દ્વાપર એટલાય થઈ ગયા, ત્રેતા એટલાય થઈ ગયા, કળિયુગે આગળ એટલા વયા ગયા. આ રણ રાન દેવા રાખી દે એટલા માટે ભજન છે ને जिसका मुझे था इंतजार जिसके लिए दिल था बेकरार वो घड़ी आ गई. જેની રાહ છે ને વર્ષોથી જોવાઈ હતી, સતયુગના સમયથી જોવાતી હતી. દેવી દેવતાઓ આ સમય રાહ જોતા કે અમે આમાંથી કેદી મુક્ત થાય, અમારે આ ફરવું નથી, આ એક પછી એક અવતારો જ નથી લેવા, એમાંથી અમે કઈ રીતે મુક્ત થાય. ત્યારે સદગુરુ મહારાજની અંદર બિરાજમાન થઈ રાજી મહારાજ તારતમના બીજ વાવે છે, તારતમના વચન રૂપે. અને શું વાવે છે? નિજ નામ શ્રી કૃષ્ણજી અનાદિ અક્ષરાતીત સો તો અબ જાહેર ભય वतन सही निज नाम सो
રૂપી બીજ જે વવાણા છે ને, અને એનું વટવૃક્ષ છે ને આજે આપણે બનીને બેઠા છીએ. હે ધન ધન જુગતે કલે જુગતે માએ નિદરાઈ ધન ધન જુગતે કલે જુગતે માએ નિરયાવી ધન ધન ખંડ ભારતનો લીલા હે પધરાવી ધન ધન ખંડ ભારતનો લીલા હે પધરાવી. હવે આની અંદર આટલું તો 16 અક્ષરનો જ 16 અક્ષર જ મંત્ર આપવામાં આવે છે કે નિજ નામ શ્રી કૃષ્ણજી અનાદિ અક્ષરાથી. પણ દેવચંદ્રજી મહારાજે જોડી દીધું કે સો તો અબ જાહેર ભયે સબ વેદ વતન સહિત. હવે બધું જાહેર થઈ ગયું અને આનો ફાયદો બ્રહ્મ સૃષ્ટિ તો લેશે, ઈશ્વરી સૃષ્ટિ એ લેશે, પણ એક જીવ માત્રને મળશે જેને કાંઈ લાગે ન વળગે, કાંઈ એને ખબર નથી ને, એના સુધી આ પ્રાપ્ત થશે. એ આને કદાચ વાંચી સાંભળીએ પણ લેશે ને તો પણ મુક્ત થઈ જશે. આવી વાત એ બતાવે છે. પાયો નિજ નામ આત્મ જાની પાયો નિજ નામ આત્મ જાની વ્રજ મેં ખેલે રાસ મેં ખેલે વ્રજ મેં ખેલે રાસ મેં ખેલે નવતન પૂરી વિશ્રામ આત્મ જાની નવતન પૂરી વિશ્રામ આત્મ જાની જાગણી લીલા જાગરણી લીલા પરનામે ખેલે શિશિન રહી આત્મ જાની કિસે કી નરહરી નામ આત્મ જાની સુંદર બાઈ સખી મૂલ મિલા સુંદર સાઈ મૂલ મિલાવે જાગ ચલે પરમ નામ આત્મ જાની જાગ ચલે પરમ ધામ આત્મ જાની પાયો નિજ નામ આત્મ જાની. સતગુરુ મહારાજ કી જય. જેવી રીતે આપણે પૌરાણિક કથા સાંભળીએ છીએ કે ગંગાજીને પણ ઉદ્ભવ સ્થાનથી આ પૃથ્વી ઉપર લઈ આવવા માટેના અમુક નિશ્ચિત કારણો હતા. એનો પ્રવાહ કોઈ ઝીલી ન શકે એટલે આ શંકર ભગવાનની જટા દ્વારા એનેથી નિર્માણ થઈને પહોંચે છે. તો સુંદરસાજી આપણી વાત પણ એવી જ છે કે આ અખંડ બ્રહ્માંડ, આ એક નહીં આવા અનેકો બ્રહ્માંડના જે મુક્ત કરવા માટે જે તારતમ રૂપી વચનો છે ને, એ પણ આ સદગુરુ મહારાજ દ્વારા પ્રાપ્ત થયા અને આપણા સુધી પહોંચ્યા. આ સરળ નથી, સહેલાઈ નથી. ગાજી મહારાજના વચન છે ને એટલા આપણા માટે મહત્વના છે કે એનો એક શબ્દનો પણ વિચાર કરવામાં આવે ને તો આપણા ભવે ભવના છે ને એ બધા ટળી જાય, જે પણ આગળના જે પણ કર્મ હોય સાથે. તો અહીંયા બતાવે છે કે તારતમે જાણી સચ્ચિદાનંદ લક્ષણમ. તારતમથી જ સત, ચિત અને આનંદને આપણે જાણી શકીએ છીએ. અને આ મોહ જળથી પરે તારા માટે તારતમની વાત અહીંયા એટલા માટે બતાવવામાં આવી છે. અને સુંદર સાજી ગાજી મહારાજની જે પણ આવે શક્તિ હતી, જે પણ એની નીડ હતી ને, એ હવેથી સદગુરુ મહારાજના
દિલની અંદર બિરાજમાન થઈ અને આગળ થતી જાય છે. કહેવામાં આવે છે કે તારતમ જે મહામંત્ર છે ને એવા શાસ્ત્રોની અંદર 7 કરોડ મહામંત્ર છે. 7 કરોડ મહામંત્ર છે, પણ એ ક્યાંક ને ક્યાંક ભ્રમિત કરનારા મહામંત્ર છે. પણ એમાંથી ઉત્તમ જે મહામંત્ર છે એ આપણી પાસે છે, નિજ નામ શ્રી કૃષ્ણજી અનાદિ અક્ષરાદિ. તો આ જે છે આનો કદાચ જે પણ સાંભળીએ લે ને તો પણ એને એટલી મુક્તિ મળી જાય, એટલી તાકાત આની અંદર રહેલી છે. હવે આ સાંજ્યા પછી હવે દેવચંદ્રજી મહારાજને શું થાય છે? તબી નજર સત્વસ્કો, જ્યારે રાજ્ય મહારાજ બિરાજમાન થઈ જાય છે, જાય કે પહોંચી ધામ. અને અત્યાર સુધી જે સ્વરૂપની ઓળખ નહોતી એ સ્વરૂપ એને ખ્યાલ આવી ગયો. હવે એની સુરતા ધામ સુધી પહોંચી જાય છે. ધામ સુધી પહોંચી જાય છે, બતાવે છે. એટલા માટે ધામની તો આપણે અહીંયા નૂતનપુરીમાં વારંવાર એક ભજન ગવાય છે કે ધામ કી લીલા અપરમ પાર, તે પર જાઉં મેં બલિહાર. ધામ કી લીલા અપરમ પાર, તે પર જાઉં મેં બલિહાર. ચોક ચાંદની બની હે સારી, ચોક ચાંદની બની હે સારી. શ્રી જમુના જલ જલ કે પારે, શ્રી યમુનાજી જલ કે ભારે. सात घाट की बनी है हार, दे पर जाऊं मैं बलिहार. सात घाट की बनी है हार, दे पर जाऊं मैं बलिहार. धाम की लीला, धाम की लीला, धाम की लीला अपरम पार, धाम की लीला अपरम पार, ते પર જાઉં મેં બલિહાર. હવે સુરસદ આપણને આગળ લઈ જાય છે. સો સીડિયા ચઢ ઉપર જઈએ, સો સીડિયા ચઢ ઉપર જઈએ. સન્મુખ દિયાથી કો દર્શન કરીએ, સન્મુખ ધણીજી કે દર્શન પાઈએ. ઘડી કઠેરા અજબ કિનાર, તે પર જાઉં મેં બલિહાર. બેઠે સખિયા તીનો હાર, તે પર જાઉં મેં બલિહાર. ધામ કે લીલા, કોને કોને ધામ કોને કોને જાવું છે? બધા આદુતા કરીને ગાઈએ. એ ધામ કી લીલા, ધામ કી લીલા, ધામ કી લીલા अपरम पार, ते पर जाऊं मैं बलिहार. धाम की लीला अपरम पार, ते पर जाऊं मैं बलिहार. कंचन रंग
કહેલું છે અને એની લીલાનો પારાવાર નથી. એ હવે અહીંથી લઈને છેક પલનાજી દરબારમાં, અને હજી તમે તો અનુભવ કરીને જ આવ્યા છો એને, હજી તમારા ચિત્તમાં હજી ગઈકાલના શિંગાર રહેલા છે. કહેવાની વાત, આપણી શોભા એવી રહેલી છે, આપણે ત્યાં રહેવા વાળા છીએ. એની ઓળખ હવેથી આ બ્રહ્માંડમાં કરી હોય ને તો ફક્ત ને ફક્ત સદગુરુ મહારાજે છે. હવે આગળ બતાવે છે શ્રી ભાગવત શાસ્ત્ર की सब खुल गई नजर. સદગુરુ મહારાજના પ્રાગટ્ય પહેલા, એના જન્મ પહેલા જે શાસ્ત્રોની રચના થયેલી એની અંદર કાંઈક ને કાંઈક આટાઘૂટી અસમજ રહેલી હતી. પણ જ્યારથી સદગુરુ મહારાજની અંદર આ નીધ આવી ગઈ છે ને ત્યારથી એક શ્લોકનું ઉચ્ચારણ, એની સાબિતી હિન્દુ પક્ષમાં તો ખરા, પ્રત્યેક પક્ષની અંદર પણ સંપૂર્ણ જ્ઞાન આપવામાં આવ્યું છે. કદાચ કોઈ કહેતું હોય ને કે સદગુરુ મહારાજને ફક્ત ભાગવતનું જ્ઞાન છે, એ વાત ખોટી છે સુંદરસાદજી. કારણ કે રાજી મહારાજનું અંગ, રાજી મહારાજ ખુદ આવીને બધી વાત બતાવતા હોય તો આપણે કોઈ એમાં ફેરફાર કે ભેદભાવ કે વિચારી ન શકીએ. સદગુરુ મહારાજની અંદર બધા પ્રકારની વસ્તુ આવી જાય છે. હો ગઈ આત્મ ભજર, અને એની જે ઈચ્છા કરી હતી ને, મેં કોણ, કહા સે આયા, કહા મેરા ભરતાર, અહીંયા એને પૂર્ણ થાય છે. બધા વાતનો જવાબ મળે છે. ઉઠ કે આય આસન અપને ગુરુ વિશ્રામ. હવે વિચાર કરીએ, જે 14 વર્ષ સુધી જે સાંભળ્યું તું, માયણું તું, નીચોયું તું, હવે એની અંદર કરાર થાય છે, આનંદ થાય છે. આનંદ થઈને પોતાની ઘરે આવે છે. પણ વિચારો ને, અંદર ઓલું કઈ લાગેલું હોય ને, જ્યાં સુધી મોઢાથી વ્યક્ત થઈને બહાર ન આવે ને ત્યાં સુધી આનંદ ન થાય. તો દેવચંદ્રજી મહારાજ એટલા તાલાવેલ થયા, ઓહો હો આ ધામની વાત, અને બધા સાથને પાછું કહી દીધું કે તમે ક્યાંય નહીં જાઓ, બધાનો તમારી પાસે મોકલીશ, તમારા ચરણોમાં પ્રણામ કરીને આવશે, તમને મળશે. તો હવે આ બધી વાત કેવી કોને? હે, આજે કહેવાય ને આપણે એટલી આતુરતા તો રાહ જોવાતી હોય ને તો આપણે મળી જાય તો કેવો આનંદ થાય. તો દેવચંદ્રજી મહારાજ વિચાર કરે છે કે હું મારા પેલા પણ કેટલા લોકો કથા વાંચી રહ્યા છે, બેસી ગયા છે, તો મારે વાત કોને બતાવી? એવામાં છે ને ગામનો હજામ આવે છે, સદગુરુ મહારાજને હજામને બધું કરવા માટે. એને જોયું આને કેવા દે, તો એને બધી વાત બતાવે છે. તને ખબર તું કેટલું કામ આખા દિવસ હોય, કે 4 પૈસા મળી જાય, કામ કર, આલે 4 પૈસા. પણ હું તને જે વાત સંભળાવું કીધું સાંભળજે. તો ઓલો ખાયો ખોટું આયા હજીયા ફેરવવા એના કરતા 4 પૈસા એમને મળે ભલે ને, તો વાતો થાય. વાત બતાવે છે, ધામની વાત બતાવે છે કે ધામમાં આવું ઘણી બધી વાત બતાવે છે. તો હજામનું કામ ગળે નતું ઉતરતું. બીજે દિવસે આવે કે મારે તમારે અમને મારી હજામત કરવા દો, મારે આ પૈસા જોતા નથી, અંકોય નથી, એટલે વાત ગળે નથી ઉતરતી. દેવચંદ્રજી મહારાજ હજી ગોતી રહ્યા છે, ઓ હજી આ કોને કેવી? એક દિવસ એક ઠોર કથા મીને ભાઈ ગાંધી દેત શ્રવણ. નિષ્ઠાબંધ જેમ દેવચંદ્રજી મહારાજ જતા હતા એવી નિષ્ઠાથી છે ને આ ગાંધીભાઈ પણ સાંભળતા હતા. એમને લાગ્યું કદાચ આને કેવા દે, આ પણ કંઈક સમજી શકે. જબ કથા સે ઉઠતે थे, જ્યારે કથાથી ઉઠ્યા તેના વાતના વચનો કેવા માંડ્યા. સુંદરસાજી, આપણા સમાજની અંદર નિજાનંદ સ્વામીની સાથે જે પેલો તારતમ લીધો હોય અથવા પેલી જે ઓળખ પેલી હોય ને એ ગાંધીભાઈ છે. તો ગાંધીભાઈને પણ પ્રણામ આપણે સ્વીકાર. બોલો ગાંધીભાઈ મહારાજ, ગાંધીભાઈના પ્રણામ સ્વીકારજો. કેવા સુંદર સાથ છે. વિચાર કરો, એ અરસામાં કાઈ નથી, સંબંધ નથી, અને વાત બતાવે છે, સ્વીકારે છે. અને એટલું જ નહીં, આગળ જોશું ગાંધીભાઈને છે ને આવી જ રીતે ઘરમાં પધરાવીને સદગુરુ મહારાજની ચર્ચા કરે છે. આવી ઘણી બધી વાતો આપણે આગળ જોશું. તો આપણા સંપ્રદાયની અંદર પેલા અમારા ગાંધીભાઈ હતા, જે પરમધામની આગળ જોશું એ ધનભાઈની વાસના હતી. હવે એને બતાવે છે ગાંધીભાઈ કે તમને ખબર છે કે જે ભાગવતની અંદર જે વર્ણન આવે છે એ ખાલી અક્ષર પૂરતું નથી, પણ એનાથી ને પણ આગળ રહેલી છે. તો જે વાત દેવચંદ્રજી મહારાજને ખ્યાલ આવે છે એ બધી વાત ગાંધીભાઈને બતાવે છે, એકથી એક. અને કાંઈ બાકી નથી છોડવા માંગતા, કારણ કે ઓલો મને ખેતીના એટલા બધા નથી સાધનોનો ખ્યાલ આવતો, પણ તમે 1 ની મોટર મૂકો ને પાણી આવે, અને 5 ની મોટર તો કેવા ફ્લો વધારે હોય. હે 5 ની કઈ છે તમે? હા, વધારે આવે ને. તો તમને ખબર છે, બોલો પ્રાણનાથ ત્યારે જો પાણી આટલી તો તાકાત હોય તો આ તો અખંડના વચન છે કે જે સાંભળવાથી તો
તણાતા જવાનું છે. એ તણાતા ક્યાં? આ જનવારાના જકરમાંથી તણાવવાની વાત છે. તો આ વાત બધી ગાંધીભાઈને બતાવે છે કે ગાંધીભાઈ તમને ખબર છે આ જે વાત આવે છે એમાં મારી ને તમારી વાત રહેલી છે. આવી ઘણી બધી વાત બતાવે છે. તો રાહ આવી રીતે રસ્તામાં એને ભેગા થઈ જાય છે, વાતો કરતા ઊભા રહી જાય છે અને વિચાર કરીએ કે ભાઈ ઈ જે પ્રવાહ વહેતો હશે ને ઈ પ્રવાહની કેટલી તાકાત હશે કે સમયની ખબર નથી, કેટલો સમય થઈ જાય છે પણ એક પછી છે ને વાતો થતી જાય છે. તો ગાંધીભાઈ પણ અનુકૂળી છે. એ પણ પૂછી રહ્યા છે, અચ્છા ધામની વાત કરો છો, કેવું છે ધામ? તો દેશોદેશ મારે બનાવે છે, આપણું તો ધામ પરમધામ છે કે જ્યાં 9 ભૂમ ને 10મી આકાશી રહેલી છે, જેની અંદર આગળ ચાંદની ચોક છે, લાલ વૃક્ષ છે, હરા વૃક્ષ છે. ચાંદની ચોકની અંદર 3 પ્રકારની રેતી રહેલી છે. આગળ છે જમનાજી છે, એના આગળ 7 ઘાટ છે. 7 ઘાટ જમનાજીને પાર અક્ષરબ્રહ્મ છે. ત્યાં પણ રંગમહલ જેવી જ બધી નિયામતો રહેલી છે. આ બાજુ માણેક પહાડ છે, પુખરાજ પહાડ છે, વજકોસર તળાવ છે, પશ્ચિમી ચોગાન છે, વનકે, આવી ઘણી બધી વાતો બતાવે છે. તો એટલા માટે લાલદાસજી મહારાજ આપણને સરળ કરી દીધું, ધામ તલાવ કુંજવન રાજી મહારાજની કૃપાથી એટલા દ્રઢ કરી દીધા આપણને કે વિશ્વાસ કરીને તોડશે જે તારતમનું ફળ લેશે તે. એક તમારી વચ્ચે રાજી મહારાજનો પ્રત્યે ભાવ અને ઈ ભાવ દ્રઢતાથી જે હશે ને, રાજી મહારાજની કૃપા એના સમયે અચૂક થશે. જો આપણી અંદર સબરી જેવી ધીરજ અને એની અંદર એવી વાત હશે તો રાજી મહારાજની કૃપા ચોક્કસ થાય છે. નિજ નામ પઢા 300 પઢા, નિજ નામની વાત એ બતાવે છે. નિજ નામ પઢા 300 પઢા, સબ મંત્ર કા ભેદ, નિજ નામ કીના ખાલી ગયે પઢ વેદો 4. કદાચ 4 વેદોનું પણ જ્ઞાન હોય પણ જો નિજ નામનું જ્ઞાન તમારી પાસે ન હોય ને તો તમે એ વેદ પણ તમારા માટે એને કોઈ કામના નથી. આવી ઘણી બધી વાત બતાવે છે. 3 પ્રકાર બતાવે છે કે દરેક જીવની અંદર 3 ગુણ હોય છે, સતોગુણ, રજોગુણ, તમોગુણ, અને દરેક ગુણની અંદર 9 પ્રકારની ભક્તિ રહેલી હોય છે. આમ કરીને 27 પક્ષ થાય છે અને એ દરેક પક્ષની અંદર 3 પ્રકારના ભાવ રહેલા હોય છે, પુષ્પ, પ્રવાહ અને મરજાદ. આમ કરીને દરેક જીવ 81 પગથિયા સુધી પહોંચે છે. 82મો પક્ષ છે વલ્ભાચાર્યજીનો કે જેને આ બધી વલ્ભાચાર્યજીની સ્થાપના કરી અને જે બધી વાત જે આપણે જોઈ રહ્યા છીએ કે વૈષ્ણવ સમાજની જે સ્થાપના છે વલ્ભાચાર્યજી દ્વારા થાય છે. 83મો પક્ષ છે રાજી મહારાજનું સતંગ છે એ અક્ષરબ્રહ્મની 5 વાસનાનો પક્ષ 83નો કીધો છે અને એમાં 25 આપણા એડ કરીએ એટલે આપણા 25 વર્ષ સાથે 108 પક્ષ થાય છે. આપણી જે આત્મ આ 108 પક્ષ સુધી પહોંચે ને
કે રાજી મહારાજના દીદાર અને રાજી મહારાજની નિયામતને મળવા પાત્ર થઈ છે. આવી તો ઘણી બધી વાત બતાવે છે. ઊભા છે ભર બજારે આવી જ રીતે, અને એને સમયનું ભાન નથી. ત્યાં ગામના પાણી ભરવા જઈ રહ્યા છે, જોતા જઈએ કંઈક વાત કરતા હશે, પાણી ભરીને પાછા આવવા વિજય છે. થોડી વાર અમુક સમય પછી પાછા પાણી ભરે છે, તો એ બે સ્વરૂપ તો ત્યાં ને ત્યાં છે. કેવી અલૌકિક વાત થતી હશે, કેવી અખંડની વાત થતી હશે કે જેને સમયની પરવા નથી, પોતાના શરીરની પરવા નથી. આવી એવી રીતે બધું આગળ જતા જાય છે. અને પછી ઓલા પનિહારી જે પાણી ભરે છે એ બતાવે છે, એ ભાઈ તમે ક્યારના ઊભા છો, કદાચ તમારું શરીર થાકી જશે, તમે નિરાતે બેસીને તો વાત કરો. પણ એને શું ખબર કે આમાં નિરાતની કાંઈ જરૂર નથી. આની રાહ તો આટલા વર્ષોથી હતા, છેક મારવાડથી લઈને આજના દિવસ સુધી અહીં પહોંચ્યા છીએ, તો હવે આમાં રાહ જોવાય? જેટલો આનંદ લો હોય તેટલા માટે કેમ કહેતા ને કે જાગો જાગો સૈયો જગાને વાલે આ ગયે, જાગો જાગો સૈયો જગાને વાલે આ ગયે, જગાને વાલે આ ગયે, જગાને વાલે આ ગયે, જગાને વાલે આ ગયે, જગાને વાલે આ ગયે. જાગો 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 સૈયો જગાને વાલે આ ગયે, જાગો જાગો સૈયો જગાને વાલે આ ગયે. અરસ ખજાના સદગુરુ લાએ, અરસ ખજાના સદગુરુ લાए, अपने साथ को रहे लुटाए, अपने साथ पे रहे लुटाए. लूटो लूटो हे लूटो 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 लुटाने वाले आ गए, लूटो लूटो सैयों लुटाने वाले आ गए. जागो जागो सैयों जगाने वाले आ गए, जागो जागो सैयों जगाने वाले आ गए. ईश्क का सागर सतगुरु लाए, ईश्क का सागर सतगुरु लाए, अपने साथ को रहे पिलाए, अपने साथ को रहे पिलाए. पीलो पीलो हे पीलो पीलो सैयों पिलाने वाले आ गए, पीलो पीलो सैयों पिलाने वाले आ गए. जागो जागो सैयों जगाने वाले आ गए. આટલી ગોઠવણ આપણા માટે થયેલી છે. જરૂર છે ફક્ત આપણે જ ક્યાંક ને ક્યાંક આ મૂકવાની જરૂર છે. હે કહેવાની વાત, જે આપણને અટકાવ કરે છે ને એ મૂકી જાય તો કાંઈ અઘરું નથી. દેવચંદ્રજી મહારાજ એક જ અંદરના વિશ્વાસથી હાલીને નીકળ્યા હતા. કાંઈ ખબર નહોતી ક્યાં પહોંચશે, શું હાલત થશે, શું એને મળશે. કહેવાની વાત કે અંદરની જે શક્તિ તમારી દ્રઢ હશે ને તો દરવાજા આગળ એની રીતે કેટલાય ખુલતા જશે, રસ્તા બનતા જશે. રેતીના રસ્તા જો અંદર બની જતા હોય તો આપણે તો એ નેશનલ હાઈવે છે, એક્સપ્રેસ હાઈવે છે, હા પહોંચો એટલે તમે ન્યા જ પહોંચો. એકવાર ચડી જાવ ને તમે પન્ના નીકળ્યા, પન્ના પહોંચ્યા તે બીજે ક્યાં ગયા હતા? હે ન્યા પહોંચ્યા હતા? ક્યાં તમે ન્યા જવા નીકળ્યા ત્યાં પહોંચ્યા હતા? અહીંયા બેઠા ગયા હોત તો પહોંચી. કહેવાની વાત, જે રસ્તે નીકળીએ અતૂટ વિશ્વાસ હોય, રાજી મહારાજ આપણી ઉપર હર હંમેશ કૃપા કરતા જ રહે છે. આ બધી વાત ગાંધીભાઈ સાંભળે છે. એટલે ગાંધીભાઈ સુંદર સાથ છે, પણ એના મનમાં વિચાર આવે છે, ભાઈ હું ને તમે અહીંયા જ આટલા વર્ષથી એક જ વ્યક્તિ પાસે આ વસ્તુ સાંભળી, તમને કેમ મળી આ બધી વાત? બોલો જ્ઞાનના પ્યારે કી જય. હે હું ને તમે બીજા કેટલાય વર્ષોથી બેઠા આવ્યા છીએ, તમે આ બધી ક્યાં બોલો? તમે ભાગવત સાંભળ્યું છે, મેં ભાગવત સાંભળ્યું છે, પણ તમે આટલા બધા પ્રશ્નો અને જવાબ તમે ક્યાંથી લઈ આવ્યા? એ વાતનો મને જવાબ તો આપો. गांधी भाई को जब देखिया वस्त का पूरा पात्र, तब कछु चले बतावते सत बोय रज मात्र. આવી રીતે
પારની વાત બતાવે છે કે આ પાર ધણીજીની જે વાતો રહેલી છે એનાથી ઓળખ થઈ અને બધી વસ્તુ જ્યારે ગાંધીભાઈ પણ સાંભળે છે ને, કારણ કે દેવચંદ્રજી મહારાજે નિષ્ઠાબંધ આ બધું મેળવ્યું હતું. ધીમે ધીમે એ બધી વસ્તુ ઓળખ થતી ગઈ અને એની પરમધામની ખુશબોથી અને એ જિજ્ઞાસુ વૃત્તિ હર હંમેશ છે ને ઈચ્છા વૃત્તિ આપણી જ હોય છે. સુરસાથી એક દાખલો સમજીએ, સીધો ને સરળ. આપણી પાસે નાળિયેર આપણે પ્રસાદીમાં ફોડતા હોય છે. નાળિયેરની અંદર 3 વસ્તુ હોય છે. એક હોય છે ઉપરની કાચલી, પછી અંદરનું એક હોય છે ટોપરું, અને ટોપરાની અંદર હોય છે પાણી. જ્યાં સુધી પાણી સુકાઈ ન જતું, ખાલી ન થઈ જતું, ત્યાં સુધી કાચળીથી ટોપરું અલગ ન થતું. એ તો જોઈએ જ છે ને, બરાબર? તો એવી રીતે આપણું જે શરીર છે એ કાચળી સમાન છે. આ બાહ્ય આવરણની વાત છે, કાચળી સમાન છે. અંદર ટોપરું એટલે આપણા શરીરમાં પવિત્ર જગ્યા હોય તો હૃદય છે, એ ટોપરા સમાન છે. અને એ આપણા શરીરના મનના વિચારો, ઈચ્છા શક્તિ પાણી સમાન છે. જ્યાં સુધી આપણી ઈચ્છા શક્તિ પૂર્ણ ન થતી ત્યાં સુધી આપણને અહેસાસ, આભાસ ન થતો કે આપણું શરીર અને આપણું આત્મ બે અલગ છે. હકીકત અલગ જ છે, પણ એનો અનુભવ આપણી ઈચ્છા શક્તિ પૂર્ણ થાય ને અને આપણી જિજ્ઞાસા, દ્રઢતા વધે ત્યારે આ બધી વસ્તુ ખ્યાલ આવે. આમ આવી ઘણી બધી વાત ફક્ત એક જ જગ્યાએ થાય છે. અને આગળ દેવચંદ્રજી મહારાજને તો આ સમયે ગાંધીભાઈ મળે છે, તો ગાંધીભાઈ બધી પોતાની મૂળ વાત બતાવે છે. છેક જન્મથી લઈને અત્યાર સુધીની વાત બતાવે છે કે ભાઈ હું મારો જન્મ મારવાડમાં થયો હતો, હું આવી રીતે ખોજ કરવા ઘરેથી આ વર્ષે નીકળી ગયો, મને આ રીતે રણની અંદર સિપાહીના વેશમાં ગણેશજીના દર્શન થાય છે. આવી બધી વાત બતાવે છે, 3 દર્શનની વાત બતાવે છે. અને પછી થઈ શું થાય છે, ગાંધીભાઈ એટલા રાજી થાય છે. સુંદરસાજી સમજીએ, દેવચંદ્રજી મહારાજ પાસે શું હતું? શું એ ધનવાન હતા? એનો પરિવાર ધનવાન હતો? વેપાર કરતા, પણ આપણે પણ ખેતી જ કરી છે, એ પણ આપણો વેપાર છે. શું હાલે છે આપણને ખબર હોય તો એ સમયે વેપારમાં શું હાલતું હોય, એમાં ખજાના તો ન જ ભર્યા હોય, અને એ ખજાના હોય તો ન્યા હોય એના જતા લઈને કેટલું. આટલા વર્ષોથી મૂળ જગ્યાથી બહાર છે. એટલા ગાંધીભાઈ રાજી થાય છે ચર્ચા સાંભળીને. અને પછી શું થાય છે, એકથી બીજા, બીજાથી ત્રીજા, આમ ગુણાકારની દ્રષ્ટિએ સુંદર સાથની વાત વધતી જાય છે. મેટોડા ગામમાં આ જ વાત થતી હોય તો આખા ગામમાં પ્રસરતા કેટલી વાર લાગે? પછી મેટોડાથી બહાર આગળ નિકાવા, બેરિયા, ખીરસરા ને સુધી વાત ન લાગે ને, કારણ કે જેમ જેમ વાત વધતી જેમ ખ્યાલ આવે. આવી રીતે ચર્ચાનું મંડાણ થતું જાય છે. એક પછી એક સુંદર સાથ આવતા રહે છે. બધાને ખબર, ગાંધીભાઈએ ધામના ધણી માની અને એની સેવા કરે છે. હવે પછી શું કરે છે, એક સુંદર સાથ ને હોય, પછી બીજો કે હાલે કંઈક નવું છે સાંભળીએ. આમ એક હાથ બીજાને પકડે, બીજો ત્રીજાને પકડે, અને પકડતા પકડતા રાજી મહારાજનો હાથ પકડીને બધા અહીં વિદા કરવા આવે છે. महामती कहे एक साथ जी ए अपनी बुनियाद, अब तुम्हें आगे कहो ताको करो याद. મહામંત્રી શ્રી લાલદાસજી મહારાજ બતાવે, સુંદર સાચી આ આપણી જ વાત રહેલી છે. હજી તમને આગળ ઘણી વાત કરીએ કે જે દેવચંદ્રજી મહારાજ ને કસરી હતી ને, છે 15-16 વર્ષની ઉંમરથી લઈને અત્યાર સુધી એ તારતમ દ્વારા એ પોતે પચાવી શક્યા. અને તારતમથી જ એ યોગ્ય પાત્ર હતા, પાત્ર બન્યા. અને કહેવાય છે ને કે સોનાને તમે 17 વખત કપાવો ને ત્યારે એ કંચન બને છે. તો આવા આ સદગુરુ આપણા કંચન રૂપી બન્યા. આવી કસની બધી એને કરી, અને કસની કરતા કરતા એને જે આપ્યું છે ને એ આપણા સમય કોઈ એના મૂલ્યમાં નથી આવી શકે. કદાચ તમે એના માટે આ શરીરના ધડની પણ કુરબાની કરવી પડે ને, તો આવા એક નહીં કરોડો ધડ પણ કુરબાન કરો ને તો પણ આના મોલે ન આવી શકે. સુંદરસાજી એવી જ વાત આપણી વચ્ચે પણ છે. આજ આપણા પરિવારના, આપણા સમાજના કોહિનૂર એની જે વાત અને એની ઓળખ કરવામાં જ્યારે આવશે ને, તો આની હારે બધું જોડાતું જશે. સુંદરસાજી આ કોહિનૂરની જે વાત જે પણ બતાવે છે એ પણ જ્યાંથી મેળવે છે અને એની વાત રજૂ કરે છે, એનો પ્રયાસ કરીએ સાંભળવાનો, મેળવવાનો. અને એ આપણે એટલા સૌભાગ્યશાળી છે કે આ કોહિનૂર આજે આપણા સમાજનો છે, આપણા પરિવારનો છે, આપણી વચ્ચે છે. એ ઓળખ થશે ને, આ વસ્તુ યાદ રાખજો. 34માં યાદ રાખજો, 34માં 40માં યાદ રાખજો. પણ આ વાત એકદમ યથાર્થ રૂપે સાચી છે. એ વાત તેનો ખ્યાલ આપણને ત્યારે આવશે
આમ ગાંધીભાઈ છે ને આવી ઘણી બધી વાતો બતાવે છે કે જન્મથી લઈ અને આજની તારીખ સુધી આગલા દિવસના દર્શન સુધી બધી વાત ગાંધીભાઈને બતાવે છે. અને દેવચંદ્રજી મહારાજ પણ જેમ જેમ એના અત્યાર સુધી કઈ કષ્ટની કરી ક્યાં કેટલી જગ્યાએ ફર્યા એ બધી વાત અહીંયા ખ્યાલ આવતા જાય છે. જન્મથી લઈ અને છેવટે જ્યારે અહીંયા લાલદાસજી મહારાજ એ પણ બતાવે છે કે સદગુરુ મહારાજના જન્મથી લઈ એમનું તન પણ આ પંચભૌતિક તન જ્યારે છોડે છે એ તિથિ પણ બતાવે છે. આગળ શ્રીજી મહારાજનો જે જન્મ થાય છે એ લીલા પણ બતાવે છે. અહીંયા સંવત 1712 વિક્રમ સંવત 1638 માં દેવચંદ્રજી મહારાજનો જન્મ થાય છે અને વિક્રમ સંવત 1712 માં પંચભૌતિક તનથી અહીંયા આપણથી અલગ થઈ જાય છે. એવી જ રીતે શ્રીજીનો જન્મ બતાવે છે કે મેરા ઠાકુરનો જન્મ 1675 ની અંદર રવિવારના દિવસે થાય છે અને એ જ શ્રીજી મહારાજનું જે પંચભૌતિક તન છે 1751 માં પન્નાજી ધામમાં આપણી વચ્ચેથી અલગ થાય છે. અને આજથી 4 દિવસ પહેલા તમે એનો અનુભવ કર્યો છે જે ત્રીજ જ્યોત પાચમ સદગુરુ શ્રી પન્નાજી મહારાજના સ્મૃતિમાં કઈ રીતે રહી રહ્યા છે કેવો બધો એનો ભાગ ભજવી રહ્યા છે. આવી રીતે ત્રીજ ચોથનો દિવસ પૂર્ણ થાય છે. પાંચમના દિવસથી આ જ વિતક આપણા માટે લખાય છે. લગભગ 32-33 વર્ષ દિવસ સુધી લાલદાસજી મહારાજ વિતક લખે છે અને વિતક લખતા એ પણ બતાવે છે કે ઇન્દ્રાવતીનો તન જ્યારે છૂટે છે પંચભૌતિક ત્યારે 76 વર્ષની આયુ થાય છે. જ્યારે શ્રીજી આપણી વચ્ચે અલગ થવાનો સમય હોય છે ત્યારે આ બધી જવાબદારી જાહેરમાં છત્રસાલજી મહારાજને આપતા જાય છે. નહીતર તો લાલદાસજી મહારાજ એની ભેગે રહેવાના એ પણ તૈયારી બતાવે છે. પણ લાલદાસજી મહારાજને પણ કહે છે તમારો હજી સમય નથી થયો, તમારે હજી આ આવનારા સુંદર સાથ જાગે એના માટે આ બહુ પરમ સન્માનીય વિતક ગ્રંથની રચના તમારે કરવાની છે. અને એ જ દિવસથી પંચમીના દિવસથી લાલદાસજી મહારાજ એ જ બંગલાજીની અંદર વિતક લખવા બેસી જાય છે. અને વિતક જેનો અનુભવ હું અને તમે આવતા વર્ષથી અત્યાર સુધી કરતા આવ્યા છીએ. अब हुक्म द्वारा खोलिया लिया अपने हाथ हुक्म अब हुक्म द्वारा खोलिया लिया अपने हाथ हुक्म दिल मोमिन के आएंगे दिल मोमिन के आएंगे अरस कर दे के कसम अब हुक्म द्वारा खोलिया लिया अपने हाथ हुक्म. આમ રાજી મહારાજના હુકમથી આ બધું કામ થાય છે. રાજી મહારાજના હુકમથી જ આ બધી વસ્તુ શક્ય છે. એ જ આપણા સુંદર સાતના મોમીઓના દિલમાં આવીને અરસ એટલે રાજી મહારાજનું જે મૂળ આપણું ઠેકાણું જે રહેવાનું છે એ આખું પરમધામ આ એક સુંદર સાતના દિલની અંદર બિરાજમાન થઈ અને બતાવે છે કે આપણો ધામને પરમધામ બતાવીએ છે આપણા હૃદયને. આવી રીતે ઘણી બધી લીલા થાય છે. આગળ પણ બતાવે છે કે અબ સાથ અગલે ઓ બીજ કે મહત્વનું સાંભળજો. હવે આગળનો સાથ એટલે કે જે પ્રાણનાથજી મહારાજની સાથે છેક નવતનપુરીથી લઈ અત્યારે પન્નાજીની અંદર જે પહોંચેલો છો એ સાથ, વચ્ચેના સાથ અને આખરના સાથ. આખર એટલે જે આપણે હું અને તમે બેઠા છે, આપણી જે બાલ બચ્ચા જે છે ને આવનાર સમયને જે એ નિયત લેશે ને આ બધાની વાત અહીંયા જાહેર થવાની છે. તો રાજી મહારાજના હુકમથી હજી પણ આગળ જે આપણે સાંભળીએ. अब तुम सुनियो मोमिनो देखो अपने कदम साथ चले जिन भांत सो देत नसीहत आत्म. સુંદર સાજી હવે આપણે જોવાનું છે. મેં ભજન પણ ગાયું હતું કે એકલા આવવાના અને એકલા જવાના, સાથી વિના સંગી વિના એકલા જવાના. આ જે રાહ છે ને એ આપણી એકલાની છે, આપણા આત્મની રાહ છે. એકલા જ રાજી મહારાજને મળવાનું મુકાબિલ છે. એમાં કોઈ ભાગ બટાઈ નહીં આવે. જે કરશું તે પામશું તે મેળવશું.
તો સુંદર સાજી, હવે આપણે આપણા કદમ જોવાના છે કે બધાને 24 કલાક મળે છે, કોઈને 25મી કલાક મળતી નથી. બધાને ક્યાંક ને ક્યાંક આપણે જે પણ જીવન નિર્વાહનું કામ કરી છે, ધંધો, ખેતી, નોકરી, જે પણ, એની અંદરથી પણ ક્ષણે ક્ષણે જાજી મહારાજની સાથે કેમ પામી શકીએ? વિચાર કરીએ, આપણા આવ્યા પહેલા તો કેટલાય ધર્મની રચના કરવામાં આવી, કેટલાય શાસ્ત્રોની રચના કરવામાં આવી. એ બધાની એક પ્રક્રિયા પદ્ધતિ બતાવી કે તમે આ કરો તો આ પામો. વાત સાંભળી છે ને? આ સંપ્રદાય, આપણા સમાજ, આપણે આસપાસ કેટલા સંપ્રદાય ચાલે છે, કેટલા ધર્મ ચાલી રહ્યા છે, પણ એ બધાની એક ચોક્કસ રાહ છે, ચોક્કસ જગ્યા છે. એ જગ્યાથી આગળ નથી જઈ શકતા. એની ચોખવટ અત્યારે પણ આવશે, આગળ પણ આવશે. તો આપણી જે રાહ છે ને, એ અખંડની રાહ છે કે જ્યાં જઈને તમે કદાચ કોઈ દિવસ તમે પાછા જાઓ એવી બધી નિયામતો ત્યાં રહેલી છે. એ ઓળખ કરવામાં આપણે કેવો પ્રયાસ કરીએ છીએ, કેવો પ્રયત્ન કરીએ છીએ, એ અને કદાચ પ્રયત્ન નથી કરતા તો પણ આપણને નસીહત એટલે કે સલાહ આપે છે. કાંઈ વાંધો નહીં, ભૂલી ગઈ ધામ કી જમાત, ભૂલી ગઈ છે, કાંઈ વાંધો નહીં, ભૂલી જાય, વારંવાર જગાડે છે. આ કરે છે શું છે? આપણે દર વર્ષે આ કરી રહ્યા છીએ. વર્ષોથી સિનિયર સિટીઝન, તમને તો બહુ જાજો અનુભવ છે, ઘણા વર્ષોથી થતો આવે છે. પણ દરેક વખતે કાંઈક તો શીખીએ આપણે, કાંઈક તો બનીએ, કાંઈક તો મેળવીએ, કે પછી હજી આવતા વર્ષ સુધી રાહ જોઈશું. કહેવાને આવનારી પળની રાહ નથી, અને આપણે વર્ષોના વર્ષની રાહ જોઈ બેઠા છીએ. એ રાહ શક્ય નથી. સુદર્શાજી, જેટલું બને, જે ક્ષણથી બને, આપણી જાતને એટલે ભાગ્યશાળી સમજીએ. તમે સૂતા હો અને તમને કોઈ જગાવવા આવે ને, તો તમારી જાતને ભાગ્યશાળી બનાવી કે આપણે સૂતા હતા અને આપણને જગાડવા કોક આવ્યા. તમે સૂતા હો, તમને ન્યા આવીને જગાડે, બાવડું પકડીને ઊભા કરે, જાગતા કરે, તો આપણી જાતને થોડીક મહાભાગ્યશાળી સમજીએ કે બીજા કરતા આટલું તો મળ્યું. પણ તમે સૂતા હો, તમારી પાસે આવે, તમને જગાડે અને એના ભેગા જો હાલતા કરે ને, તો ચોક્કસ આપણે બ્રહ્મ સૃષ્ટિ છે એ માનવું. બોલો પ્રાણનાથ પ્યારે કી જય. શ્રીજી આ તો રાહ છે ને, શ્રીજી દરેક જગ્યાએ ગયા છે, જ્યાં અને પગપાળા ગયા છે. કાંઈ નહોતું એની પાસે, બધી જગ્યાએ પગપાળા ગયા. અને ગઈને વાત તો શું કરે છે? ધામની વાત, વ્રજની વાત, રાસની વાત. આને આ વાત સંભળાવતા અને સદગુરુ મહારાજ તો કઈ રીતે સંભળાવે છે? રોઈને સંભળાવે છે, ખીજાઈને સંભળાવે છે, અરજી કરીને સમજાવે છે, પ્રણામ કરીને. પણ હજી એક કઠોરતા ક્યાંક ને ક્યાંક હજી આપણી અંદર છે કે કેમ, એ આપણે ખુદે વિચાર કરવાનો છે. આ જ રહેવાનો છે, અહીંયા બદલતા રહેવાના છે. પણ એવું બનીએ આપણે પણ અહીંયા બેસીને એનો અનુભવ કરીએ. અહીંયા એટલે આપણી ઘરે, આપણી પોતાની જગ્યાએ બધા એક સમાન છે, કોઈ અલગ નથી, કોઈ નાનું મોટું નથી. આજે શોભા અહીંયા છે, કાલ શોભા તમારી રહેવાની છે જ. અનુભવ આપણને વધારે મેળવવા માટે મદદ કરશે અને પહોંચાડશે. મેં તમારા કોહિનૂરની વાત બતાવી. આ જ સમયમાં કદાચ મારા નિવેદ છે, વર્ષનો અંતર પણ નહીં હોય, 2-3 વર્ષને બાદ કરતા. કેટલાય નથી વધારે એજ વાળા છે, કેટલાય નાનાથી એજ વાળા છે, પણ બધાને હારે રાખીને રાજી મહારાજની વાત બતાવે છે. કહેવાની વાત આ સલાહ આપણને આપે છે, આપણી આત્મની સલાહ આપણને મળે છે. હવે અહીંયા લાલદાસજી મહારાજ જે ત્રીજના દિવસે સુંદર સાત જે ધામ છોડે છે, તન છોડે છે, એના બધાના નામ બતાવે છે. એમાં સૌપ્રથમ બાઈજુ રાણીનું બતાવે છે. બાઈજુ મહારાણી શ્રીજી 1 વર્ષ પહેલા આ પંચભૌતિક તન છોડે છે. એના 1 વર્ષ પછી 1751માં શ્રીજી મહારાજ આ સવારના 4:30 સવા 5 વાગ્યા સમયમાં પણ ધામ પહોંચે છે. એવી રીતે એની સાથે સાથે ઘણા સુંદર સાત વયા ગયા. ચોપાઈ દ્વારા તો એવું કહેવામાં આવે છે કે આ મુનિનો તો પહેચાન કરી લીધી, કમર બાંધી લીધી, પોતાની આત્મ ધણીના કદમો ઉપર કરી દીધી. એક ઢીલ નથી કરી, એક ક્ષણનો વિલંબ નથી કર્યા, શ્વાસ ખાવા પણ રોકાણા નથી. અને આપણે એને ખાલી જોતા જ રહ્યા. એટલે એ સમયમાં જે સુંદર સાત હજી હયાત હતા, હાજરમાં હતા, એ આ સુંદર સાતને ખાલી જોતા જ રહ્યા. એક પણ પ્રકારનું દરદ ન આવ્યું. કદાચ આપણે તો ઢોર રાખવા વાળા આપણે છીએ, આપણું
એ જ ગાય, એ જ ભેંસ, એ જ બળદ કદાચ અંતિમ શ્વાસ ગણતા હોય અને નીકળી જાય, જો એનું દુઃખ આપણને થતું હોય તો આપણે સાથ હતા, આપણું જ અંગ હતા, અને એ ઓળખ કરીને પોતાની આત્મ પોતાની નીચ ચરણોમાં સોંપી શકતા હોય, અને હજી આપણે એવા ને એવા બેઠા રહે તો આપણામાં અને બીજા સામાન્ય જીવમાં કેટલો ફરક. કહેવાની વાત કે આ અરવા પણ એ ટકાવી રાખ્યા છે, પોતાને સિરદાર કહેતા હતા, બધાની વચ્ચે ઓળખ કરીને બતાવતા હતા. આ એવા સુંદર સાથ આજે આપણી વચ્ચે ગણેશજીના ચરણોમાં પહોંચે છે. શંકર, હજુરી, લાલમણ, નારાયણદાસ અને આ જ સુંદર સાથ શ્રીજીની 11 વર્ષ સુધી અષ્ટપ્રહર સેવા કરતા હતા. હવે એને ખ્યાલ આવે છે કે હવે અમારા જેની સેવા કરવાની હતી એ જ અમારી વચ્ચે નથી, તો આ શરીરને ટકાવી રાખવાનું શું કામ. આવા સુંદર સાથ ગોદાવરીબેન, કિશનીભાઈ, ધનજીભાઈ આવી રીતે મૂળ ધામની અંદર પહોંચે છે. જસિયાભાઈ, જેને બડો જોશ લીધો, જે વાણીમાં પોતાની વાણી પણ ગાવા માટે આવતા હતા. આ અંબોબાઈ, રતનબાઈ, રામબાઈ, આ બધા સુંદર સાથે રાજી મહારાજના ચરણોમાં પહોંચી અહીંયા પણ ધન થયા છે ને ઉપર પણ ધન થયા છે. महामती कहे ए मोमिनो देखो सात कदम अब इनको देख के जगाओ अपनी आत्मा. તમારે જગાવવા માટે કંઈક ઉદાહરણ જોતા હોય તો આ ઉદાહરણ છે. તમારે કાંઈ ચૂકવવાનું નથી, ચૂકવવાનું છે ફક્ત તમારી કૃપાને, તમારો વિશ્વાસ લઈ આવવાનો છે. હજી આગળ બતાવે છે કે હવે એ મોમિનની વાત કરું છું કે જેના શબ્દમાં એનું વર્ણન ન થઈ શકે, એના વખાણ ન થઈ શકે, કે રાજની સાથે સાથે ચોથના દિવસે આ મોજલથી પાર ભરપાર પહોંચી રાજી મહારાજના ચરણોમાં સુધી પહોંચ્યા છે. કદાચ આ જીવ નીકળવા માટે તલવારથી ટુકડા પણ કરી દેવામાં આવે ને તો પણ એને પ્રાપ્ત નથી થતું. ટુકડાઓ એક નહીં, હજારો ટુકડા, અને ટુકડા કરીને અંદર મીઠું ને ચટણીને ભરીને જે દર્દ ઉઠે ને તો પણ નથી મળી શકતું. એટલું સરળતાથી આ સુંદર સાથે પોતાનો આકાર છોડીને બતાવ્યો. કેટલાને પુકાર કર્યા. શ્રીજી અહીંયા પુકાર કરીને બતાવે છે, તમે હાલો, ચલો ચલો રે સાથ આપન જઈએ ધામ હો. ચલો ચલો રે સાથ આપન જઈએ ધામ. મૂળ મન ધનીએ બતાયા જીત બ્રહ્મ સૃષ્ટિ શ્યામાજી શ્યામ. જીત બ્રહ્મ સૃષ્ટિ શ્યામાજી શ્યામ. ચલો ચલો રે સાથ આપન જઈએ ધામ. આવી રીતે આ સુંદર સાથ ધામ ખાલી શબ્દ સાંભળીને નીકળી પડે છે, પોતાની અરવાને ઉડાવી દે છે. ફક્ત ને ફક્ત આ ધણીના શબ્દ સાંભળીને મોમીન એસી ન કરે. જો આપણે આપણી જાતને મોમીન બતાવતા હોય અને આ સમય આવતા હોય, સમય જો ન ખડા રહેતા હોય તો ક્યાંક ને ક્યાંક આપણે આપણા જ વારસામાં આપેલી કે આપણી જ બનાવી મિલકતના ક્યાંક ને ક્યાંક આપણે રખેવાળ તો નથી. મેં તેથી કીધું કે કદાચ હાથ બાર લઈ જવાની જોગવાઈ હોત ને, હે મજા આવે. ચાલો આ ઓલું પડું હે રાઈટમાં આવ્યું હોય એટલે કયો ભાગ આટા આપ્યું છે, હાથ બારમાં આપણું નામ છે, હે મજા આવે. જો ઈ જોગવાઈ હોત લઈ જવાની તો કેવો, જો નથી લઈ જવાની એ વાસ્તવિકતા આપણને ખબર છે, છતાં પણ સુવો તો સમાધિ, ઉઠો તો ઉપાધિ બુદ્ધિ આપણી વાસ્તવિકતા પહોંચી જાય છે. હમણાં હોઈ જશું 11-12 વાગે સમાધિ અવસ્થામાં, અને સવારે વળી પાછા ઉઠશો એટલે ઓય માયા ને હાય માયા, હે છે ને. તો વિચાર કરો, આપણને ખબર છે ભેગું ન થવાનું તો આટલી ઉપાધિ છે. અને કદાચ કીધું હોત કે ભાઈ આતાએ 30 વીઘા કીધું પણ 5 વીઘા ખાલી લેતો જા ભેગું, તો આપણે કેટલી જવાબદારી કેટલી તૈયારી કરવી પડે, હે. કહેવાની વાત કે આપણે રાજી મહારાજનો અંગ છીએ. અહીંયા એકલા જવા એકલા જવાના, નહીતર
કાંઈ આપણી સાથે રાજી મહારાજની જે વિચાર, જે વાત, એનો યાદ, પ્રેમ, વિરહ, આવી તો ઘણી બધી વાતો છે. ક્યાંક ને ક્યાંક એક જ આવશે ને, એક જ મેરે ધની, બસ. તો પણ આપણે અત્યાર સુધીના બધાય માફ, બધું માફ, ફક્ત, અને એ પણ અંતિમ શ્વાસ સુધી હો. એવું નહીં હાલો જોવાની છું ત્યાં જે કરી લીધું પછી એસા, એ નહીં. અંતિમ શ્વાસ સુધી આ વાત રહેશે ને, ત્યારે યથાર્થ સાચી રીતે આ પ્રાપ્ત થશે. બાકી તો ઓલા થશે ઓલા હાવેણા જેવું કે ભાઈ આજથી આ ગામની વાત નથી, અહીંથી થોડે દૂર ગામમાં બરાબર એક દાદા હતા અંતિમ સમયમાં, અને એના પરિવારજનો બેઠા હતા. દાદા અંતિમ સમયમાં મુખારવિંદી બોલી શકતા નહોતા, પણ દાદાએ કીધેલું હાઈચું છે ઘણું, એટલે આવા પાર્કિંગમાં ખાટલામાં બેઠા હતા. આકા હું આમ કરે તો છોકરાઓ ન્યા ખોદે, ઓલી બાજુ કરે એટલે એમાં ખોદે. પછી એનાથી ન રહેવાનું, અરે ભાઈ ઓલી ગાય ઓલી હાવણી ખાય છે, બરો પ્રાણનાથ ત્યારે કે તમે મેંડા ખોદા ખોદ ખાવા, હે કેવાની વાત. રાજી મહારાજની વાત અંતિમ સમય સુધી આવે ને, અને એ જ કરવાનું છે. બધું ભૂલાઈ જશે, પણ ધામના સુખ રહેશે ને, એ જ યાદ આવશે, અને એ જ આગળ લઈ જવા સુધી મદદરૂપ થશે. બાકી ચલો ભૂલાઈ ગયું, ભજન ગાવાની વાત હતી. ધન દોલત ને માલ ખજાના, અહીંયા જૂઠા જગતની માહે શ્રીજીને ભૂલશો નહીં. હો જૂઠા જગતની માહે શ્રીજીને ભૂલશો નહીં. શું લઈને આવ્યા, શું લઈ જવાના, શું લઈને આવ્યા, શું લઈ જવાના, તેની તો ખબર નહીં. હકીકતમાં કાંઈ ખબર નથી. હું લઈને આવ્યા હતા, હું લઈને જવાના, તોય આપણને છૂટતું નથી, મુકાતું નથી. જૂઠા જગતની માહે શ્રીજીને ભૂલશો નહીં. અને પછી જે આખી જિંદગી જેને પેલું ભેગું માલ દોલત ને ખાન ખજાના, માલ દોલત જે પણ ખજાના ભેગા કર્યાના, તે રેવાના અહીં ને અહીં, રેવાના અહીં ને અહીં. ઓ જૂઠા જગતની માહે શ્રીજીને ભૂલશો નહીં. હા, ભૂલવાનું છે આયનું બધું, ધામના સુખ નથી આપણે ભૂલવાના, કારણ કે આપણે રાજી મહારાજથી સંબંધી છીએ, એનો નિસ્બત છે, એટલા માટે આપણને બધું મળે છે. બાકી આ કોઈને સરળતાથી મળતું નથી. આવી જ રીતે સુંદર સાધના નામ આપે છે વલ્લભદાસજી, કેશવદાસ, મથુરાભાઈ, રામકુંવર, પ્રસાદીભાઈ, શામન, નરસિંહદાસ, સંતદાસ, આવા તો પૂરભાઈ, ખડગોબેન, કેશવભાઈ, આવા બધા સુંદર સાથ સીધી સાથે ધામ પહોંચે છે. શ્રી મહાવતી કહે એ મોમીનો, ધરો કદમો પર કદમ, તું આए धाम धनी से જગાવો આપણી આત્મા. સીધી વાત જ બતાવી, તુમ આયે ધામ ધની છે. ક્યાંય નથી કીધું કે તમે મૂળ વા ઠેકાણેથી આવ્યા છો, કે મૂળ તમારું આદિનું ઠેકાણું વા. સરળમાં સરળ તમે ધામથી આવ્યા છો, અને જગાવો આપણી આત્મા. અહીંયા બેઠા તમારે જાગવાનું છે, અને આ મૂવીનું જે ચાલ્યા છે ને, એના ઉપર કદમેથી કદમ તમારે ચાલતું રહેવાનું છે. આવી વાત બતાવતા આગળ કહે છે, पहिले कहो श्री देवचंद्रजी कबीले के नाम, जो कोई कदमो लगे भय दाखिल निज धाम. આમ આપણે પણ કદાચ આપણા માટે તો જ સરળ છે આ સાંભળી છે ત્યારે, પણ જ્યારે કોકને બતાવવું હોય ને કે ભાઈ તમારો સંપ્રદાય કોણ છે, ક્યાંથી શરૂઆત થઈ છે, શું, તો આ બધી વાત આપણે સમજેલા હોય તો જે સુંદર સાથ નથી એના સુધી આ વચનો પહોંચે, વાત પહોંચે. એટલા માટે એક લૌકિક વાત બતાવે છે કે ભાઈ જેનાથી અહીંયા બધાને ઓળખ થાય છે, ઓળખે છે. જેના ભાઈ કહેવાય ને પરમ સભાએ, પરમ સભાએ ઓળખે છે, પપ્પાનું નામ, દાદાનું નામ, એ રીતે ઓળખ થતી હોય તો અહીંયા દેવચંદ્રજી મહારાજનો લૌકિક
સંબંધ જેની સાથે જોડાયેલો હતો એ લૌકિક સંબંધોના બધા નામ આપે છે. મૂળશ્રી દેવચંદ્રજી આપણા ધર્મના મૂળ પાયામાં કોણ છે? સદગુરુ શ્રી દેવચંદ્રજી મહારાજ. એના કબીલામાં કોણ કોણ હતું કે એના પત્ની નામ લીલબાઈ હતું અને એને એકદમ સેવા કરી સ્નેહથી રાજુ મહારાજે બહુ સારી શોભા આપેલી હતી. કારણ કે આ બ્રહ્માંડની અંદર સદગુરુ મહારાજના અર્ધાંગીની એનું પત્ની બનવાનું સૌભાગ્ય લીલબાઈને મળેલું હતું. આવી શોભા રાજુ મહારાજે દીધેલી હતી. તેમના બિહારીજી અને જમુનાબેન એમના પુત્ર અને પુત્રી તરીકે એમનો જન્મ લે છે. હવે જમુનાબેન છે એના લગ્ન થારાભાઈ સાથે છે. એટલે જમુનાબેનના ઘરનાનું નામ થાય થારોભાઈ અને એમના બીજા બેન હતા થારોભાઈના ભાઈનું નામ મેઘાભાઈ હતા. એના જેઠાનું નામ જમુનાબેન હતું. મેઘાભાઈની પત્નીનું નામ ગાયત્રીબેન હતું. બિહારીજીના પત્નીનું નામ કૃષ્ણાબેન હતું. બિહારીજીની પાસે એક સારો પણ હતો અને કહેવાય છે કે આ સંસારમાં સારામાં સારી બુદ્ધિ હોય તો સારા પાસે છે. બોલો પ્રાણનાથ પ્યારે કી સંસારમાં સારામાં સારી બુદ્ધિ હોય ને તો સારા પાસે છે. નો હોય તો લીધે રાખે છે. સારા પણ એની પાસે હતા. એનું નામ નાગજી હતું. પત્ની નામ રંગબાઈ હતું. આ તો થયો લૌકિક કબીલો. આ તો થયો લૌકિક કબીલો. પણ હવે અલૌકિક કબીલાની વાત બતાવે છે. પ્રથમ કહો હરિદાસ. સૌપ્રથમ દેવચંદ્રજી મહારાજ ઓળખ કોને કરી? હરિદાસજી મહારાજે. ભલે રાધા વલ્લભી હતા. તમે જે પણ સંપ્રદાયથી બિલોંગ કરતા હો, તમે માનતા હો, પણ તમારી સાચી ઓળખ હશે ને તો એ તમારો સંગ છે ને સાચા રસ્તે તમને લઈ જશે. બોલો પ્રાણનાથ પ્યારે કી. કદાચ જન્મથી પ્રણામી નથી, કર્મથી પ્રણામી નથી બની શક્યા, પણ સાચા સંગાતથી પણ જો હશે ને તો પણ આ હરિદાસજીનો દાખલો જ છે ને. હાલો, એ તો એના ગુરુ હતા તો પણ એનું નામ લેવાય છે. રાધા વલ્લભી હતા છતાં પણ એનું નામ લેવાય છે. હરિદાસજી પહેલા આવે છે. એને ઓળખ કરી હતી. હરિદાસજી ના પુત્ર નામ વૃંદાવન હતું. વૃંદાવનના પત્નીનું નામ મૂળીબાઈ હતું. વૃંદાવન ને પુત્ર હતો નરહરભાઈ અને વૃંદાવનના માતાજીએ પણ નામ ધરી આછા પાથરી ઓળખ કરી હતી. યાદ રાખજો, લાલદાસજી મહારાજ બધું બતાવે છે. એક જ પરિવારના હોય તો બધા એક સરખો લઈ આવે છે કે નથી લઈ આવતા. આછા પાત્રો લઈ આવે છે તોય નામ બતાવે છે. કારણ કે ક્યાંક ને ક્યાંક વિતકના દરેક પાત્ર હું અને તમે આપણે બધાય છીએ. દરેક પાત્ર ક્યાંક ને ક્યાંક બધા પાત્ર આપણી રોજિંદી લાઈફમાં ક્યાંક ને ક્યાંક આપણા સાથે ઘડાયેલા હોય છે. અંતે કે છે મહામતી કહે એ મોમીનો એ સાથ બડો વિસ્તારા પર કછુક કહો હુકુમે મેહર ધની નિર્ધારા. આવી રીતે અલૌકિક કબીલામાં હજી આગળ બતાવે છે કે જે પ્રથમ સુંદર સાથ તરીકે બહેના ગાંધીભાઈ એના કબીલાની વાત બતાવે છે કે સેવા કરી શ્રી દેવચંદ્રજી કદમો સોંપી હાતમ. ફક્ત આ વચનો થકી એમની ઓળખ કરી છે. એવી રીતે આગળ જાય છે. जब समझाई पार की बात तब धनी जी की भाई पहचान अपने घरों और ये बुलाए सेवा કરી બહુ ચિત્ત લાય. सेवा करी बहु चित लाए. આવી રીતે એને ધામના ધણીની ઓળખ કરે છે. એમના કબીલાને આપું છું નામ કે એ પણ નિજ ધામની અંદર દાખલ થાય છે. ગામજીભાઈના માતાજીનું નામ ગંગાબાઈ હતું. ગામજીભાઈના પત્ની પણ હતા ભાનબાઈ, પણ એને ધણીજીની ઓળખ નહોતી. બરાબર, એ બતાવે છે. સેવા પણ ગામજીભાઈને પૂછીને કરતા. હવે ગામજીભાઈને પુત્ર હતા. મોટા પુત્ર નામ શ્યામજી હતું. એને પણ રજ માત્ર ઈમાન નહોતો. જે છે વાસ્તવિક બતાવે છે. અંકુર નહોતો અને ઓળખ ન રહી શક્યો. શ્યામજીના પત્ની નામ હતું ભાનબાઈ અને બહુ ભાનબાઈ. અચ્છા, શ્યામજીના પત્ની નામ અજબાઈ હતું, જેને રાજ્યની ઓળખ કરીને એને તેની બધી સેવા કરે છે. ગાંધીભાઈના બીજા પુત્ર નામ માનજીભાઈ હતું. તેની આતમ થોડી ઘણી જાગૃત થઈ અને પણ થોડો ઘણો કારોબારમાં ધ્યાન આપતો. ગાંધીભાઈના એક ભાઈ હતા ખેતાભાઈ. આગળની કાલે ચર્ચા જોશું. એ ખેતાભાઈના પત્ની નામ હીરબાઈ હતું. તેમના પુત્ર નામ ધનજીભાઈ હતું. ગાંધીભાઈને એક બેન હતા બાલબાઈ, જેની આગળ બહુ મોટી ભૂમિકા રહેશે. એને નિત્યાનંદ સ્વામીના સામે સ્વીકાર કરે છે. ગાંધીભાઈના જે ભાભી એટલે કે આ
હીરબાઈ જે હતા એમની સાથે જ રહેતા હતા, કારણ કે ગાંધીભાઈ એના ભાઈ ખેતાભાઈ તો વેપાર અર્થે બહાર હતા, એક એમના ભાઈ ગોવિંદભાઈ પણ રહેતા છે. આવી રીતે એક થી બીજાથી ત્રીજા કેટલા એના મિત્રો આવે છે. અને સુદર્શનજી અહીંયા દેવચંદ્રજી મહારાજ બતાવે છે જેમ જેમ આતમ એ દર્શન કરવા આવે છે ને એના ઓરિજિનલ નામ પણ બતાવે છે. બોલો પ્રાણનાથ પ્યારે કી જય. આ શરીરનું નામ કંઈ પણ હોય પણ તમે પરમધામની આ આત્મ છો. અહીંયા આપે છે કે એક એમનો મિત્ર હતો જીવરાજ, પણ એનું પરમધામનું નામ તાનબાઈ હતું. એટલા માટે સેવા પૂજામાં ગાય છે તાનબાઈ તાન આમ ઘણા સુદર્શન દેવચંદ્રજી મહારાજના દર્શન કરવા આવે છે, એના દીદાર કરવા આવે છે. અને ઘણા સુદર્શન દીદાર કરી અને પોતાની આત્મ ધનજીના ચરણોમાં કુરબાન કરે છે. આવી રીતે આખા એટલા ભાવમાં ઘણા બધા આવે છે. એના પરિવારમાં હીરબાઈ જે ગાંધીભાઈના ભાભી હતા, એના પુત્રી છે યશોદા, એમના પણ પુત્રી છે રાજબાઈ, માનબાઈ, શ્યામજીના હરબાઈ, લાડબાઈ, આ બધા છે. અને માનજીના બેટા સુખબાઈની વાસના હતા. અને આવી રીતે દેવચંદ્રજી ચર્ચા કરતા જ્યારે આવો માહોલ બનતો હોય ને ત્યારે રૂબરૂ પહોંચીને વાત બતાવે છે. જમનાજીની વાત કરતા હોય તો આમ જમનાજીને બોલતા જાય તો આમ જમનાજી પ્રગટ થતી જાય. ધામના એક પક્ષની વાત કરાવે ત્યાં રૂબરૂ થઈ અને જે પણ લીલા આ સમયમાં થતી હોય છે ને એને સુંદરસાજી આપણે કોઈ ચમત્કાર કે આડીકા ન સમજીએ, પણ આ બ્રહ્માંડમાં વાસ્તવિક રૂપે પ્રગટ કરીને જે પાત્ર બન્યા હોય ને તો આપણા સદગુરુ દેવચંદ્રજી મહારાજ છે, જેને રૂબરૂ બેઠા છે અહીંયા, પણ છેક સુરતા દ્વારા પહોંચી અને ઈ બધાનું રૂબરૂ શબ્દશ વર્ણન કરી મુખારવિંદથી અહીંયા બતાવી ગયા છે. ભાવ કાઢીને બતાવે છે. એમને ખાલી કેવા ખાતર બતાવવા ખાતર કે કઈ બીજું કરવા માટે. આવી રીતે સુંદર રાજી મહારાજનું વર્ણન થાય છે. અને વર્ણન બે ટાઈમ થાય છે, એક વખત તો નહીં. એ જ વર્ણન આપણે પણ સાંભળી ગયા છે કે રાજી મહારાજના અંગ વસ્ત્રો, એની શોભા, કેવી બધી વસ્તુ રહેલી છે. એ બધી વસ્તુ આપણને યાદ આવે એટલા માટે અહીંયા બતાવે છે. વ્રજ રાસ લીલા કો બડો ખરો વિસ્તાર. એટલું જ નહીં, વ્રજને પણ અહીંયા એની લીલા પ્રગટ કરીને બતાવતા, રાસની લીલા પણ અહીંયા પ્રગટ કરીને બતાવતા. એટલા માટે કહી શકાય ધામથી લઈ વ્રજ રાસ ધામ બધાની નિયામત દેવચંદ્રજી મહારાજ અને બધાની વચ્ચે પ્રગટ કરતા. એટલા માટે આ જગ્યા આ સમયને એટલા માટે મહત્વની વાત બતાવવામાં આવી છે. હવે આના પછી આવી લીલા આ બ્રહ્માંડમાં અત્યાર સુધી ક્યારે થઈ જ નહોતી. એવી લીલા આ ગાંધીભાઈની ઘરે થઈ છે, ગાંધીભાઈના બગીચામાં થઈ રહી છે. અને એનો એક સાથ ક્યાંયથી સાંભળીને દર્શન કરવા આવે છે, સાંભળવા માટે આવે છે, ઉમંગથી કરીને આવે છે. હવે આની જે બધી વાતો છે એ આપણે જોશું આવતીકાલે. બોલો પ્રાણનાથ પ્યારે કી भाव काढ़ दिखावही सब चर्चा को रूप, वर्णन करे श्री राज को सुंदर रूप अनूप. सुंदर रूप अनूप. बोल श्री प्राणनाथ प्यारे की जय. सतगुरु महाराज की जय. श्री जियावर धाम के धनी की जय. समस्त सुंदर साथ की जय. श्री लालदास महाराज